ગેસ સિલિન્ડરની અછત અને સપ્લાયમાં થયેલા અડચણોના કારણે હવે લોકો ફરી પરંપરાગત વિકલ્પ તરફ વળી રહ્યા છે. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ માટે રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે. આવા સમયે રાજકોટમાં ચાની સગડીની માંગ અચાનક વધી ગઈ છે, જેના કારણે સગડી બનાવનારાઓ પાસે પણ લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં ચાની સગડી બનાવતા રવિ સાકરિયા જણાવે છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે. તેઓ કહે છે કે હું છેલ્લા 15 થી 20 વર્ષથી સગડી બનાવવાનો વ્યવસાય કરું છું અને આજ સુધી અનેક લોકો માટે સગડી તૈયાર કરી રહી છે. સગડી બનાવવાની પ્રક્રિયા સરળ નથી. તેમાં પહેલા લોખંડનું કટિંગ કરવું પડે અને પછી સગડી તેમજ સિમેન્ટની મદદથી સગડી તૈયાર કરવામાં આવે છે. રવિ સાકરિયા જણાવે છે કે એક સગડી તૈયાર થવામાં સમય પણ લાગે છે. એક સગડી બનાવવામાં અંદાજે 1 દિવસ જેટલો સમય લાગે છે, જેના કારણે તેમાં કટિંગ, ફિટિંગ અને મજબૂતી માટે સિમેન્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. સાકરિયા રવિ. સાકરિયાભાઈ, તમે શેનો વ્યવસાય કરો? આ સગડીનો. કેટલા વર્ષથી બનાવો? 15-20 વર્ષ થઈ ગયા. સગડી કઈ રીતના બનતી? આ ટીપણું લેવું પડે, પછી કટિંગ કરવું પડે, પછી હરિયા બરિયા લેવા પડે, સિમેન્ટ લેવી પડે, પછી બને. પછી આ હુકાતા 1 દિનનો ટાઈમ લાગે. અને આની મજૂરી કેટલી? આની મજૂરી 1000 રૂપિયાનો આવતો હતો, અટાણે 2000 નો આવે. એનું કારણ? આ ગેસના બાટલાના હિસાબે બંધ થઈ ગયા ને એને. અત્યારે કેવી માંગ છે? અટાણે ફૂલે ફૂલ. સંજયભાઈ, તમે આજે સગડી લેવા આવ્યા છો, શું? સગડી લેવા આવ્યો, પણ આ 10-15 દિનનું વેઇટિંગ છે, મળતી જ નથી પૈસા દેવા. તમે શેનો વ્યવસાય કરો? રેસ્ટોરન્ટ છે સુરેન્દ્રનગર. હા, એનું કારણ શું કે પાછી સગડી લેવાનું? ગેસના બાટલા 3 દિવસથી તો હોટલ બંધ છે. પછી પેલા અમદાવાદ ગયા હતા, અહીંયા મેલ, હવે રાજકોટ આવ્યા તો અહીંયા હાઉસફુલ જ કે વેઇટિંગમાં આવ્યા 10 દિવસ. તો સગડીનો વિચાર કેમ આવ્યો? બીજું શું કરે, કોલસા લાકડા, ગેસ બંધ થઈ ગયો, ગેસના બાટલા નથી. ધંધાકીય બાટલા હતા એ બંધ કરી દીધા સરકારે, કે હાવ એ બાટલા તો હાવ બંધ જ કરી દે, અને ઓલા તો કાયદેસર આવે એટલે એ તો વાપરવાના દે. હવે શું કરે, 3 દી તો હોટલ બંધ છે. કઈક તો ધંધો કરવો ને. ઓલા સુરેન્દ્રનગરમાં આવી કેટલી હોટલો અત્યારે બંધ હશે? અત્યારે હું માનું ત્યાંથી 15 થી 20 હોટલ બંધ છે. અમે અત્યારે 10 જણાનું ગ્રુપ છે, હજી બીજા તો બીજા એરિયામાં છે. અમે 2 જણા અહીંયા આવ્યા. કયો વિસ્તાર છે? અમે રેલવે સ્ટેશન, કુંતુનાથ દેરાસર રોડ, ન્યૂ રેલવે સ્ટેશન. હા, ફૂલ હેરાનગતિ છે.